હું લીલા એ રોલ અહીંયા આશાદીપમાં આવું છું. અમે 3 મહિનાથી ચાલુ થયું છે. 3 મહિનાથી શું પ્રેરણા મળી હતી સાથે જોડાણ? આશાદીપના બાળકોને મારે હું ટીચર છું અને સ્કૂલમાં પણ ત્યાં 12 વાગ્યા સુધી ભણાવું છું. પછી અહીંયા આવીને મને બાળકોને ભણાવવાનું ખૂબ પણ જે બાળકોને લખતા વાંચતા નથી આવડતું ક ખ ગ એ અહીંયા આશાદીપમાં શીખવાનું એ મને ખૂબ ગમે છે. પહેલેથી પેલું પગથિયું સહકારી અને અમે સમજીએ છીએ કે આ જે વર્ગના બાળકો છે આપણે જ્યાં રહે છે અને જ્યાંથી આવે છે ત્યાં બી બહુ જ વાર્તાઓ કરવી જરૂરી છે. એમને બધું જીવનની ઘણી બધી શીખ મળે આ વાર્તાઓ પણ માનશો કે આ જરૂરી છે? વાર્તા સાથે તો બહુ સરસ છે કારણ કે એને વાર્તાને બધા સમજી શકે ચિત્રો જે કે આ બધું શિયાળનું એવી વાર્તા એની વાર્તા પરથી એમને શીખવતા શીખવતા બોધ પણ આપણે આપી શકીએ એટલે એમને ખૂબ સરસ રીતે સમજાઈ જાય છે. એટલે વાર્તા પરથી ગમત પણ થાય અને જ્ઞાન પણ મળે છે. એ મને ખૂબ ગમે છે. સરસ. અને લોપાજી ગયા વખત જે વાર્તા કરી તે એમ કહીને બતાવી હતી. આજની વાર્તા એમને ગાઈને બતાવે છે. એ ખૂબ સરસ છે. બધા બાળકોને પણ બહુ મજા આવે. સરસ. અને આ રીતના વાર્તા કહીએ કે જેમાં ગીત હોય થોડું સંગીત હોય થોડા ભાવો હોય તો વધારે ઉતરે વાર્તા. અમારે પણ ચોપડીમાં આવે છે પહેલાં બીજા એમાં ચક્કીબેનની વાર્તા છે, વાર્તા નહીં કવિતા છે, એ બધી કવિતા અમે એક્શન સાથે ગવડાવીએ છીએ. એ બાળકોને ખૂબ ગમે છે. ખાલી તમે કહો ને કે ચક્કીબેનની વાર્તા કવિતા ગાઓ તો એક્શન સાથે કરવાનું છે. રોજ કરાવીએ છીએ ને એટલે બાકી થઈ જાય. સરસ સરસ. અને આપણે વાર્તા તો કહીએ છીએ એમાંથી બોધ પણ એમને શીખવા મળે છે. પણ સાથે સાથે એમને શબ્દોનું પણ જ્ઞાન આપીએ છીએ. થોડુંક વાક્ય રચના પણ શીખવાડે, થોડીક એમની કેળવણી પણ થાય કે સાંભળવું કેવી રીતના, વાર્તાઓને ક્યાંથી પકડવી, એ બધું પણ અમે પ્રયત્ન કરીએ છીએ સતત. ખૂબ સરસ છે. તો તમને લાગે છે કે આ બધું જરૂરી છે આ બાળકો માટે? હા જરૂરી છે. જરૂરી છે બાળકો માટે. સરસ. અને 2 વખતથી આવ્યા ને તો સરસ લાગે છે. આમ ત્રીજી વાર પણ આવશું તમે પાછા વાર્તા એક સરસ વાર્તા લઈને સરસ બોધ લઈને પાછા આવો એવી મારી ઈચ્છા છે. ચોક્કસ. ખૂબ ખૂબ આભાર આપનો. અને અમને સારું લાગે છે કે આપ જોડાયેલા છો આશાદીપ સાથે, કારણ કે આ બાળકોનું ફ્યુચર પછી આ જેવા શિક્ષકો ના હોત તો થોડુંક આમ તેમ થઈ જશે. થેન્ક યુ સો મચ.